દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 10મો અધ્યાય. શુંભનો વધ. ધ્યાન મંત્ર. તપ્ત સુવર્ણ સમાન ઉજ્જવળ કાંતિવાળા સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેના નેત્ર છે, પોતાના મનોહર હસ્તોમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાશ અને શૂલ ધારણ કરેલા છે અને મસ્તક પર અર્ધચંદ્રને ધારણ કરેલા એવા શિવશક્તિ સ્વરૂપ ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ચિંતન કરું છું. ઋષિ બોલ્યા, પોતાના પ્રાણ સમાન પ્યારા ભાઈ નિશુંભનો વધ થયેલો તેમજ પોતાની સેનાનો સંહાર થયેલો જોઈને શુંભે ગુસ્સામાં આ વચનો કહ્યા. હે દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં ખોટો ઘમંડ ના કર. તું ખૂબ છકી ગઈ છો, પણ તું તો બીજી સ્ત્રીઓના બળનો આશરો લઈને યુદ્ધ કરે છે. દેવી બોલ્યા, અરે દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજી કોણ છે? આ જો મારી વિભૂતિઓ મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યાં તો બ્રહ્માની વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ. એ સમયે ત્યાં એકમાત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા, હું અહીંયા મારી ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં ઉપસ્થિત હતી. હવે મેં એ રૂપોને સમેટી લીધા છે. સમરાંગણમાં હું એકલી જ છું, તો તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે, ત્યાર પછી દેવી અને શુંભ વચ્ચે મહાભયંકર સંગ્રામ છેડાયો. સર્વદેવો અને દાનવો એ દારૂણ યુદ્ધને જોઈ રહ્યા. એ યુદ્ધ બાણવર્ષાથી, તીક્ષ્ણ શસ્ત્રોથી અને દારૂણ અસ્ત્રોના પ્રહારને કારણે બધા લોકો માટે અતિશય ભય પમાડતું હતું. એ સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા તેને દૈત્યરાજ શુંભે વળતા પ્રતિકારક અસ્નાયુધો દ્વારા છેદી નાખ્યા. એ જ રીતે શુંભે જે દિવ્ય અસ્ત્રો ચલાવ્યા તેને પરમેશ્વરીએ ભયંકર હુંકાર જેવા શબ્દોના ઉચ્ચારણ વગેરેથી રમતમાં જ નષ્ટ કરી દીધા. ત્યારે એ અસુરે સેંકડો બાણ વડે દેવીને આચ્છાદિત કરી દીધા. એ જોઈને ક્રોધે ભરાયેલા દેવીએ બાણો મારી એનું ધનુષ્ય તોડી નાખ્યું. ધનુષ્ય છેદાઈ જતાં એ દૈત્યેન્દ્રે શક્તિને હાથમાં લીધી, પરંતુ દેવીએ તેના હાથમાં રહેલી શક્તિને ચક્ર વડે કાપી નાખી. ત્યાર પછી દૈત્યાધિપતિ શુંભ ચમકતી તલવાર અને 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ લઈ દેવી સામે આક્રાંત થઈ ધસ્યો. પણ તેને આવતા જ ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણોથી તલવારને તથા સૂર્યના કિરણ જેમ ચમકતી ઢાલને તોડી નાખી. ઘોડાઓ તથા સારથી સહિત રથને પટકી નાખ્યો. ત્યારે એ દૈત્યના ઘોડા મરાયા, ધનુષ્ય છેદાઈ ગયું અને એ સારથી વિનાનો થઈ ગયો. એટલે અંબિકાનો વધ કરવા તત્પર થઈને તેને ઘોર મુદ્ગર પકડ્યું. સામે આવતા તે મુદ્ગરને દેવીએ અતિ તીક્ષ્ણ બાણો ચલાવી કાપી નાખ્યું. તો પણ તે મુઠ્ઠી ઉગામીને દેવી તરફ ધસી આવ્યો. એ દૈત્ય પુંગવે દેવીની છાતીમાં મુષ્ટિ પ્રહાર કર્યો. ત્યારે દેવીએ પણ તેની છાતીમાં એક થપાટ મારી દીધી. એ થપાટ ખાઈને દૈત્યરાજ ઘાયલ થઈને જમીન પર પટકાઈ પડ્યો. ફરીથી એ દૈત્યરાજ સહસા પહેલાંની જેમ જ ઊભો થઈ ગયો, ઉછળ્યો અને દેવીને પકડી લઈને આકાશમાં અધ્ધર ઊભો રહ્યો. ત્યારે ચંડિકાએ આકાશમાં કશા પણ આધાર વિના તેની સાથે યુદ્ધ કરવા માંડ્યું. ત્યાં આકાશમાં શુંભ દૈત્ય અને ચંડિકા દેવી વચ્ચે જે પહેલું યુદ્ધ થયું તે સિદ્ધો અને મુનિઓને વિસ્મય પમાડતું હતું. તે પછી અંબિકાએ શુંભ સાથે ઘણો સમય યુદ્ધ કર્યા પછી એને ઉઠાવી ચક્કર ફેરવ્યો અને તેને
પૃથ્વી પર પટકી દીધો. પટકાઈને પૃથ્વી પર પડેલો તે દૈત્ય દુષ્ટાત્મા ચંડિકાને મારવાની ઈચ્છા કરી મુઠ્ઠી ઉગામી વેગપૂર્વક દેવી સામે ધસ્યો. ત્યારે સમસ્ત દૈત્યોના રાજા શુંભને પોતાની તરફ આવતો જોઈ દેવીએ ત્રિશૂલથી એની છાતી ભેદી ધરતી પર પટકી પાડ્યો. દેવીના ત્રિશૂલના ધારથી ઘાયલ થવાથી શુંભના પ્રાણ નીકળી ગયા અને તે સમુદ્ર, દ્વીપ અને પર્વતો સહિત સમગ્ર પૃથ્વીને કંપાવતો ભૂમિ પર ઢળી પડ્યો. ત્યારે એ દુરાત્માના હણાવાથી સમગ્ર જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું. પહેલાં જે ઉત્પાત સૂચક મેઘ અને ઉલ્કાપાત થતા હતા તે બધા શાંત થઈ ગયા. તેમજ તે દૈત્યનો વધ થયા પછી નદીઓ પણ પોતાના મૂળ માર્ગે વહેવા લાગી. એ સમયે દૈત્યના મૃત્યુ બાદ તમામ દેવગણોના હૃદય હર્ષમય પ્રફુલ્લિત થયા અને ગંધર્વો મધુર લલિત ગીત ગાવા લાગ્યા. અન્ય ગંધર્વો વાદ્ય વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ વહેવા લાગ્યા અને સૂર્ય પણ ઉત્તમ પ્રભા તેજવાળો થઈ ગયો. ઠેર ઠેર પ્રજ્વેલો અગ્નિ શાંત પડ્યો અને દિગ્ગજો દેવોના ચિત્તને શાંતિ મળી. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરના દેવી મહાત્મ્યમાં શુંભવધ નામનો 10મો અધ્યાય સમાપ્ત.